નમસ્કાર, હું પ્રવીણ. નોનસ્ટોપ નેશનલ ન્યૂઝ જોઈએ તે પહેલા દેશ વિદેશના સમાચાર જોઈએ અમારા એઆઈ એન્કર આસ્થા સાથે. નમસ્કાર, હું છું આસ્થા. આજની મહત્વની ખબરો પર નજર કરીએ. સતત ત્રીજા દિવસે જમ્મુ કાશ્મીર વિધાનસભામાં કલમ 370 પુનઃસ્થાપિત કરવાના ઠરાવને લઈને વિવાદ થયો હતો. 6 નવેમ્બરના રોજ જમ્મુ કાશ્મીર વિધાનસભામાં કલમ 370 પુનઃસ્થાપિત કરવાના ઠરાવને પાસ કરવામાં આવ્યો હતો. ત્યારથી હંગામો થઈ રહ્યો છે. આજે જમ્મુ કાશ્મીર વિધાનસભામાં કલમ 370 ને લઈને હંગામો થતા સુરક્ષા કર્મીઓ દ્વારા કેટલાક ધારાસભ્યોને બહાર મોકલવામાં આવ્યા હતા. જમ્મુ કાશ્મીર વિધાનસભામાં કલમ 370 પુનઃસ્થાપિત કરવાના ઠરાવને પાસ કરવામાં આવતા મહારાષ્ટ્રમાં રાજનીતિ ગરમાઈ છે. વડાપ્રધાન મોદીએ નાસિકમાં તેમના સંબોધનમાં કોંગ્રેસ અને તેના સહયોગીઓ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ લોકો બાબા સાહેબ આંબેડકરના બંધારણને જમ્મુ કાશ્મીરમાંથી હટાવવા માંગે છે. તો આ તરફ ગૃહમંત્રી અમિત શાહે મહારાષ્ટ્રના સાંગલીમાં કલમ 370 ને લઈને શરદ પવાર પર આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું હતું, શરદ પવાર સાહેબ, તમારી આગલી 4 પેઢી આવશે તો પણ અમે કલમ 370 ને પાછી નહીં થવા દે. જમ્મુ કાશ્મીરના સોપોરમાં 2 આતંકીઓને સુરક્ષા દળો દ્વારા ઠાર મારવામાં આવ્યા હતા. સોપોરમાં 2 આતંકીઓ છુપાયા હોવાના ઇનપુટ્સ મળતા સુરક્ષા દળો દ્વારા સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે ગોળીબારમાં 2 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના લઘુમતી દરજ્જા મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા આજે ચુકાદો આપવામાં આવ્યો હતો. 7 જજોની બેન્ચે 4-3 થી ચુકાદો આપ્યો હતો, જેમાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની લઘુમતી સંસ્થા ગણાશે તેવો ચુકાદો આપ્યો હતો. જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ 2022 થી સેવા આપતા ભારતના 50મા મુખ્ય ન્યાયાધીશ છે. સીજીઆઈ ચંદ્રચૂડ નિવૃત્ત થયા છે. તેમણે તેમના કાર્યકાળમાં મહત્વપૂર્ણ ચુકાદા આપ્યા છે, જેમાં કલમ 370 સમલૈંગિક લગ્નનો પણ સમાવેશ થાય છે. ઉત્તર પ્રદેશની મહિલા આયોગ દ્વારા પ્રસ્તાવ રજૂ કરવામાં આવતા વિવાદ થયો છે. ઉત્તર પ્રદેશની મહિલા આયોગ દ્વારા એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે કે હવે કોઈ પણ પુરુષ દરજી મહિલાઓનું માપ નહીં લઈ શકે. આ સાથે જ જીમ અને યોગા સેન્ટરમાં મહિલા ટ્રેનર હોવી જોઈએ. સ્કૂલ બસમાં મહિલા સુરક્ષા કર્મી અથવા તો શિક્ષિકા હોવી જોઈએ. દિલ્હી વિધાનસભાની ચૂંટણીને હવે 3 મહિના જેટલો સમય બાકી છે, ત્યારે કોંગ્રેસ દ્વારા દિલ્હીમાં ચૂંટણી પ્રચાર તેજ કરી દેવામાં આવ્યો છે. રાહુલ ગાંધીની ન્યાય યાત્રાથી પ્રેરિત દિલ્હી ન્યાય યાત્રાની શરૂઆત આજથી રાજઘાટથી કરવામાં આવી હતી, જેમાં પાણી, શિક્ષણ સહિતના મુદ્દે કોંગ્રેસ આમ આદમી પાર્ટી સરકારની ઘેર છે. ઝારખંડમાં એક તરફ ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે, ત્યારે રાહુલ ગાંધીએ ચૂંટણી સભા સંબોધતા ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા અને ભાજપને આદિવાસી અને દલિત વિરોધી ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે ભાજપ આદિવાસીઓને વનવાસી કહીને તેમના અધિકારો છીનવી રહી છે. હિમાચલ પ્રદેશમાં અત્યારે સમોસા રાજકારણ ચાલી રહ્યું છે. 21 ઓક્ટોબરે હિમાચલ પ્રદેશના મુખ્યપ્રધાન સુખવિન્દરસિંહ સુક્ખુ સાયબર વિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવા સીઆઈડી હેડક્વાર્ટર પહોંચ્યા હતા, જ્યાં તેમના માટે જે સમોસા લાવવામાં આવ્યા હતા તે સ્ટાફમાં વહેંચી દેવામાં આવ્યા હતા. ત્યારે તેને લઈને કડક શિસ્તભંગના પગલા લેવામાં આવ્યા છે. આભાર. આવી જ ખબરો સાથે ફરી મળીશું આવતીકાલે રાત્રે 9 વાગે એઆઈ એન્કર આસ્થા સાથે.